ભાવનગરમાં નિવૃત્ત ડીવાયએસપીના પુત્રનો પરિવાર સાથે આપઘાત, બે બાળકો અને પત્ની સાથે રિવોલ્વરથી જિંદગી ટૂંકાવી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1364 કેસ સાથે કુલ આંકડો 1,17,709 પર 12ના મોત. આત્મનિર્ભર યોજનાનો લાભ રિક્ષા ચાલકોને મળતો થાય તે માટે તંત્રને હાઈકોર્ટનો આદેશ, વહીવટી પ્રક્રિયા સરળ બનાવવા નિર્દેશ. ધોરણ 9 થી 12 માટે 21 સપ્ટેમ્બર પછી પણ નહીં ખુલે શાળા, શિક્ષણ મંત્રીની જાહેરાત, કેન્દ્રની માર્ગદર્શિકાનો રાજ્ય સરકાર નહીં કરે અમલ. આજે રાજ્યના 45 તાલુકામાં વરસાદ, રાજુલામાં 2.5 તો ચૂડા અને ડેઢિયાપાડામાં 2 ઇંચ વરસાદ. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માંગ, મહુવા યાર્ડના ચેરમેને વડાપ્રધાનને લખતો પત્ર. નમસ્કાર દર્શક મિત્રો, 8ના ટકોરે જોઈ રહ્યા છો આપને. હું છું આપની સાથે દીપા. કોરોના સંક્રમણના કેસમાં ભારત હાલ બીજા સ્થાને છે અને જે પ્રકારે કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે તે જોતા ગમે તે ક્ષણે ભારત બીજા સ્થાને પહોંચી જશે. જો કે આ વધતા કેસોની વચ્ચે ભારતને રશિયાએ રાહતના સમાચાર આપ્યા. રશિયા ભારતીય કંપની ડોક્ટર રેડ્ડીને કોરોના વેક્સિન પહોંચાડશે અને સકારાત્મક પરિણામ મળ્યા તો 2 મહિનામાં જ ભારતમાં ઉપલબ્ધ બનશે કોરોના વેક્સિન. રશિયાએ આપી રાહત, ભારતની વારે આવ્યું રશિયા. ભારતને મળશે સ્પુતનિક 5 કોરોના વેક્સિન. ભારતને મળશે 10 કરોડ વેક્સિનના ડોઝ. ભારતને હવે કોરોના વાયરસની મહામારીમાંથી છુટકારો મળી શકે છે, કારણ કે મિત્ર રાષ્ટ્ર રશિયાના સોવરેન વેલ્થ ફંડ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે ભારતમાં કોરોના વાયરસની વેક્સિન સ્પુતનિક 5ના ક્લિનિકલ ટ્રાયલ અને ડિસ્ટ્રીબ્યુશન માટે ડોક્ટર રેડ્ડીઝ લેબ સાથે ભાગીદારી કરી છે. રશિયા, આરડીઆઈએફ અને ભારતની રેડ્ડી કંપનીઓ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે આરડીઆઈએફ ભારતીય કંપનીને વેક્સિનના 10 કરોડ ડોઝની સપ્લાય કરશે. ભારતમાં ટ્રાયલ રહ્યા સફળ તો નવેમ્બરમાં મળશે વેક્સિન. ભારતમાં પણ વેક્સિનનું કરાશે ઉત્પાદન. રશિયાની આરડીઆઈએફના સીઈઓ કિરિલ દિમિત્રીવે જણાવ્યું હતું કે સ્પુતનિક 5 વેક્સિન એડિનો વાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે અને જો તેની ટ્રાયલ સફળ રહે તો તે નવેમ્બર સુધી ભારતમાં ઉપલબ્ધ થશે. આરડીઆઈએફની 4 અન્ય ભારતીય કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે જે ભારતમાં વેક્સિન બનાવશે. રશિયા અને ડોક્ટર રેડ્ડીઝ વચ્ચે થયેલી સમજૂતી તે વાતનું પ્રમાણ છે કે વિભિન્ન દેશો અને સંસ્થાઓ વચ્ચે તે સમજ વધી રહી છે કે કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે ઘણી વેક્સિન પર કામ કરવું જરૂરી છે. ક્લિનિકલ સ્ટડીમાં પાસ થઈ ચૂકી છે રશિયન વેક્સિન. ભારતમાં શરૂ કરાશે વેક્સિન ટ્રાયલનો 3જો તબક્કો. રશિયન વેક્સિન એડિનોવાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે અને દાયકાઓ સુધી તેના પર 250થી વધુ ક્લિનિકલ સ્ટડી થઈ ચૂકી છે. તેમાં સુરક્ષિત જાણવા મળે અને તેની લાંબા ગાળાની ખરાબ અસર જોવા મળી નથી. ડોક્ટર રેડ્ડીઝના મેનેજિંગ ડિરેક્ટર જીવી પ્રસાદે કહ્યું, આ રસીનો પ્રથમ તબક્કો અને ફેઝ 2 પરીક્ષણ સફળ રહ્યું છે અને હવે અમે ભારતમાં તેના 3જા તબક્કાની તપાસ કરીશું જેથી જરૂરી નિયમનકારી શરતો પૂરી થાય. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વિકાસશીલ ગુજરાત ભલે રાજ્યમાં વિવિધ સ્તરે ટોપ 10માં હોવાનો બણગા ફૂંકે, પરંતુ કેટલીક બાબતોમાં પાછળ રહેવું વિકાસશીલ ગુજરાત માટે કલંકિત છે. રાજ્યમાં કૃષિ વેતન દરની વાત કરીએ તો દેશમાં ગુજરાત નંબર ટોપ 10 તો શું ટોપ 15માં પણ નથી. વિકાસશીલ ગુજરાતની કલંકિત બાજુ.
ગુજરાત કરતાં આગળ છે. રાજ્યમાં છેલ્લે 2016માં કૃષિ ક્ષેત્રે લઘુત્તમ વેતન વધારાયું. તે 2015-16ના વર્ષમાં રાજ્યનું કૃષિ પશુપાલન ક્ષેત્રે ચોખ્ખું ઘરગથ્થુ ઉત્પાદન સ્થિર ભાવે ₹1,09,30 હતું, જે ક્રમશઃ વધીને 2018-19માં ₹1,04,898 પર પહોંચ્યું છે. પરંતુ રાજ્યના 68 લાખ નું વેતન કારમી મોંઘવારી વચ્ચે પણ છેલ્લા 4 વર્ષથી વધ્યું નથી. રાજ્યના મનરેગા કામોમાં પણ ઓછું વેતન. ગુજરાતમાં ₹224 મનરેગા વેતન દર. ખેતીની માફક રાજ્યમાં મનરેગાના કામોમાં પણ ઓછું વેતન ચૂકવાય છે. રાજ્યમાં મનરેગામાં વેતન દર ₹224 છે, જ્યારે હરિયાણા, કેરળ, કર્ણાટક, પંજાબ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગુજરાત કરતાં વધુ વેતન મનરેગાના કામોમાં ચૂકવાય છે. નજર કરીએ રાજ્યમાં ખેતમજૂરીના દૈનિક કેટલા રૂપિયા ચૂકવાય છે. કેરળમાં ₹410, મહારાષ્ટ્રમાં ₹356, કર્ણાટકમાં ₹338, હરિયાણામાં 329, ઓડિશામાં ₹280, ઝારખંડમાં ₹275, પંજાબમાં ₹273, બિહારમાં ₹275, તેલંગાણામાં 257, છત્તીસગઢમાં ₹252, આંધ્રપ્રદેશમાં ₹251, હિમાચલ પ્રદેશમાં ₹250, પશ્ચિમ બંગાળમાં ₹247, આસામમાં ₹243, તમિલનાડુમાં ₹229, રાજસ્થાનમાં ₹225, જમ્મુ કાશ્મીરમાં ₹225, મધ્યપ્રદેશમાં ₹211, ઉત્તરાખંડમાં ₹200, ગુજરાતમાં ₹178 લઘુત્તમ વેતન દર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળી હવે આમ આદમીની થાળીમાંથી જ ઓછી થવા લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ ડુંગળીના છૂટક ભાવ ₹40 પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં હજુ પણ ભાવ વધારો થઈ શકે છે. ત્યારે ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગુજરાતમાં ડુંગળીના ભાવ રોવડાવે છે. ઘરમાંથી ગાયબ થઈ રહી છે ડુંગળી. પ્રતિ કિલો ₹40 ને પાર પહોંચી કસ્તુરી. રોજિંદા જીવનમાં કાચી ડુંગળી તમારા ખોરાક અને કચુંબરનો એક અભિન્ન ભાગ હોઈ શકે છે. ખાસ કરીને બદલાતા હવામાન અને આ સમય કોરોના વાયરસના ભયની વચ્ચે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ડુંગળીનો મહત્વપૂર્ણ ફાળો છે. પરંતુ હાલ વધતા ભાવથી લોકો ડુંગળીને ઘરમાંથી ગાયબ કરી રહ્યા છે, કારણ કે શાકભાજીના જ્યાં ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યાં મધ્યમ વર્ગ અને ગરીબોને ડુંગળીના ભાવ દજાડી રહ્યા છે. વેપારીઓના મતે અતિવૃષ્ટિથી ભાવ વધારો ઝીંકાયો છે, તો ભારે વરસાદને પગલે દક્ષિણના રાજ્યોમાં પાક પર પ્રતિકૂળ અસર થવાથી કેન્દ્ર સરકારને ડુંગળીની નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે. આ વરસાદના કારણે ખેડૂતોનો જે સંગ્રહિત માલ હતો એને લગભગ 20-30% જેટલું નુકસાન થયું છે. તદુપરાંત જે ડુંગળી અને જે બટાકા છે એનું ટ્રાન્સપોર્ટેશન કરતા વાહનો છે એમને પર ટ્રાન્સપોર્ટેશનમાં અગવડતા આવી રહી છે. 2 સપ્તાહ પહેલા ₹15 પ્રતિ કિલો હતો ભાવ. ટામેટા અને બટાકાના ભાવ પણ રોકેટ સ્પીડે વધ્યા. ડુંગળીની સાથે બટાકા અને ટામેટાના ભાવ પણ ગૃહિણીઓને બૂમો પડાવી રહ્યા છે. છેલ્લા 1 સપ્તાહમાં ટામેટા ₹80 થી લઈ ₹100 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે, તો બટાકાના ભાવ ₹40 પહોંચ્યા છે. બ્યુરો રિપોર્ટ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમરેલીના વિઠ્ઠલપુરમાં અનરાધાર વરસાદથી ખેડૂતોને રાથા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે થોડા દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ખેતરોમાંથી પાણી ઓસર્યા હતા. જો કે હવે 2 દિવસથી પડેલા 5 ઇંચ વરસાદથી વધુ વરસાદને કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે. અમરેલીમાં આકાશી આફતથી અતિવૃષ્ટિ. ખેતરો બેટમાં ફેરવાતા ઊભા પાકને નુકસાન. આ બેટમાં ફેરવાયેલા ખેતરોના દ્રશ્યો છે અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામના. મંગળવારે અનરાધાર 5 ઇંચથી વધુ વરસાદે ખેડૂતોને મોટા નુકસાનનો વારો આવ્યો છે.
એક તો છેલ્લા 1 મહિનાથી અવિરત વરસાદથી માંડ ખેતરમાંથી પાણી ઓસર્યા હતા, ત્યાં સોમવારે પડેલા 5 ઇંચ વરસાદે જગતના તાતને મોટી થપાટ મારી છે. ખાસ કરીને કપાસના ખેડૂતો માટે આ વરસાદે ભારે મુશ્કેલી સર્જી દીધી છે. મગફળી, તલ અને કઠોળનો પાક ધોવાઈ જતા ખેડૂત હવે સરકાર પાસે સર્વે કરીને યોગ્ય વળતરની માંગ કરી રહ્યો છે. મગફળી, કપાસ, પછી તલ, પછી કઠોળ એ બધું નાશ થઈ ગયેલું છે. હવે અમારું તાત્કાલિક સરકાર પાસે એવી અપેક્ષા છે કે સર્વે કરી અને ઝાઝું વળતર મળે એવું અમારી વિનંતી છે સરકારને. અતિ વરસાદથી ગામના 20થી વધુ ઘરને નુકસાન, પશુઓનો ઘાસચારો પણ પલળી ગયો. વિઠ્ઠલપુર ગામની મોટા ભાગની વસ્તી ખેતી પર નિર્ભર છે. ચોમાસાના વરસાદ પર મોટો આધાર રાખે છે, પણ આ વખતે ખેતીલાયક વરસાદની સાથે મેઘરાજાએ ઘણીવાર કેર પણ વર્તાવ્યો છે. માત્ર ખેતીને જ નહીં પણ ગામના કેટલાક ઘરને પણ નુકસાન થયું છે, જ્યારે પશુઓનો ઘાસચારો પણ પલળી જતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. નુકસાન છે થોડુંક, 20 થી 25 ઘરને નુકસાન થયું છે અને પશુઓને ઘાસચારાનું એને નુકસાન ઘણું થયું છે. એટલે સરકારને એટલી વિનંતી કે તાત્કાલિક સર્વે કરી અને અમારા ગામનું તાત્કાલિક સર્વે કરી અને વળતર ચૂકવે એવી માગણી છે. અને સરકારને એવી વિનંતી છે કે રીસર્વે કરી અને બધાને 100% વળતર ચૂકવે. હજુ પણ ખેતરોમાં પાણી નથી ઓસર્યા. વરસાદે હાલ ખમૈયા જરૂર કર્યા છે, પણ આ ચોમાસે પડેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. હવે ખાસ કરીને જોવું પડશે કે ખેતરોમાં ક્યારે સરકારી અધિકારી સર્વે હાથ ધરે છે અને ખેડૂતોને વળતરનું મલમ આપવામાં આવે છે. પરેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. લીલિયા શહેરમાં સમસ્યાનો નથી આવતો કોઈ ઉકેલ. વેપારીઓ અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામના બજારો જાણે સમસ્યાનું એડ્રેસ બની ગયા છે, છતાં તંત્રને વેપારી કે જનતાનો અવાજ સંભળાતો નથી. આથી જ હવે લીલિયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતને મેદાનમાં આવવું પડ્યું. દુધાતે તંત્ર સામે મોરચો માંડ્યો અને મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. લીલિયામાં લાલિયાવાડી શહેરની સમસ્યાનું નથી આવતું સમાધાન. વેપારી અને જનતાના અવાજ સામે તંત્ર બહેરું. ખુદ ધારાસભ્યએ કરવું પડી રહ્યું છે આંદોલન. ગટરના ઉભરાયેલા પાણી વચ્ચે ચાલતા લોકો. ગટરના ઉભરાયેલા પાણી વચ્ચે વેપારીઓ કરી રહ્યા છે વેપાર. પરંતુ તંત્ર છે કે જેને આ તમામ સમસ્યા દેખાતી નથી. सीजन भले गमे ते होय, समस्या ठेरनी ठेर रहे छे. લીલિયા શહેરના મુખ્ય કહેવાતા નાવલી બજારના દ્રશ્યો આજ બાબતની ચાળી ખાઈ રહ્યા છે. બજારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય બારે માસ જોવા મળે છે. ભૂગર્ભ ગટરનું કામ જ્યારથી શરૂ થયું છે ત્યારથી આ ગટરોના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે. ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના કારણે લોકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારી સંગઠન પણ ધારાસભ્ય પ્રતાપ દુધાતના સમર્થનમાં આવ્યા છે અને ધારાસભ્યના ઉપવાસની સાથે ગામની બજારો પણ સજ્જડ બંધ રાખી સમર્થન જાહેર કર્યું હતું અને આગામી ભવિષ્યમાં જો કામ નહીં આટોપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. મારા મુખ્ય મુદ્દા 3 પ્રકારના છે કે અમે હાઈકોર્ટ પણ કરેલી. હાઈકોર્ટે કોર્ટ ઓફ કન્ડમ પણ હું આવતીકાલે કરવા જઈ રહ્યો છું. હાઈકોર્ટે ચુકાદો એ પ્રકારનો આપ્યો કે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તો એને જગાડવાનું કામ કર્યું, છતાં પાછું કુંભકર્ણ નિંદ્રામાં તંત્ર સૂઈ ગયું. એના માટે આજે ઉપવાસ ઉપર ઉતર્યો છું. આ ગામ ગંદકીની અંદર પાયમાલ થઈ રહ્યું છે. વેપારીઓ અત્યારે પરેશાન છે. ગટર ઉભરાવાનો પ્રશ્ન થોડોક જટિલ બની ગયો છે અને એ જટિલ પ્રશ્નના નિરાકરણ માટે સરકારશ્રીએ ગ્રામ પંચાયતને પૂરતા પ્રમાણમાં મદદ આપવી જોઈએ. આ માટેની મેં સરકારશ્રીના દરેક વિભાગમાં લાગતા વળગતા અધિકારીઓને, આ વિસ્તારના આગેવાનોને, આ વિસ્તારના તમામ લોકોને અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વડાપ્રધાન શ્રી સુધી મેં પત્ર વ્યવહાર કરેલો છે.
જિલ્લા પંચાયતનો પોલિસી લેવલનો પ્રશ્ન છે, ત્યાંથી જે કાંઈ પોલિસી લેવલે નિર્ણય થાય અને સરકારમાં જે કાંઈ ખાસ કિસ્સામાં બીજી કોઈ ગ્રાન્ટ ફાળવે તો આખું નવેસરથી આયોજન થઈ ગયું. હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો ગંદકીનો પ્રશ્ન. હાઈકોર્ટના આદેશ બાદ પણ તંત્ર હજુ પણ નિંદ્રાધીન. રોગચાળો ફાટી નીકળવાનો ભય. હાલ કોરોના મહામારીની વચ્ચે આ ભૂગર્ભ ગટરોના પાણી બજારમાં ઉભરાતા કોઈ મોટો રોગ ફાટી નીકળે તેવી લોકો ભીતિ સેવી રહ્યા છે. આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને વેપારીઓને પોતાના ધંધા રોજગારના સ્થળ પર જવું પડે છે. લોકડાઉનમાં મંદીનો માર સહન કર્યા બાદ આ ગટરોના કારણે વધુ એક માર વેપારીઓ અને લોકોને સહન કરવો પડી રહ્યો છે. ગટરથી એટલી ત્રસ્ત થઈ ગઈ છે કે લીલિયાના વેપારીઓને દુકાન ખોલવી એ એક મુશ્કેલીરૂપ છે, કારણ કે ગટરનો પાણીની વાસ જ એટલી બધી આવે છે કે મેઇન બજારમાંથી નીકળતું પાણી ગામના લોકોને બેસવું હોય ને તોય મુશ્કેલી થાય છે. અમારો જે કાંઈ સાધનો અત્યારે છે નહીં, કોઈ એ પંચાયતમાંથી દોડે છે, પણ એમાં સાધનો જ નથી. હવે સાધનો કાંક દે તો કાંક એનો ઉકેલ આવે ને. જેટિંગ મશીન જ નથી પહેલાં દે, જેટિંગ મશીન વગર આ કોઈ વસ્તુ થવાની નથી. અણઘડ વહીવટનો ઉત્તમ નમૂનો છે લીલિયાની ભૂગર્ભ ગટરનો પ્રશ્ન. શેરીઓમાં મચ્છરોનો ઉપદ્રવ થવાથી લોકો માંદા પડી રહ્યા હોવાનું સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. તેવામાં લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે હવે સમગ્ર મામલો નવી ગ્રાન્ટ ઉપર આવીને ઊભો રહ્યો છે. હવે જોઈએ કે ગ્રાન્ટ ક્યારે છૂટે છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, લીલિયા. ગઢડા તાલુકાના નિંગાણા ગામેથી 10 જેટલા ગામોમાં તેમજ વાડી વિસ્તારમાં જવાનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા ખેડૂતો, વાહન ચાલકો પોતાના જીવના જોખમે રસ્તો પાર કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દર ચોમાસામાં આ રસ્તો પાણીમાં ગરકાવ થાય છે, જે બાબતે અનેકવાર રજૂઆત બાદ પણ સમસ્યા ઠેરની ઠેર જ છે. ધસમસતા નદીના પ્રવાહ વચ્ચે લોકોની અવરજવર. ગઢડા તાલુકાના નિંગાણા ગામની હાલાકી. ખેતી માટે દરરોજ ઉઠાવી રહ્યા છે જોખમ. બોટાદ જિલ્લામાં સતત વરસેલા વરસાદના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ ચોમાસામાં શહેરમાં ખાડા અને ગ્રામ્ય વિસ્તારમાં તૂટેલા રોડ અને બ્રિજને પગલે જનતાને મુશ્કેલી અને જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. ગઢડા તાલુકાનું નિંગાણા ગામ કે જે ગામની વસ્તી અંદાજે 6500ની છે અને ગામની પેલી બાજુ લગભગ 3000 વીઘા જમીન આવેલી છે. ખેડૂતોને પોતાના પશુઓ અને પોતાની વાડીએ જવા માટે જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે. તો બીજી બાજુ નિંગાણા, છાડા રતનપર, દરેડ, પાણવી, વલભીપુર સહિતના 10 જેટલા ગામોની નાના મોટા કામો હોય તેમજ ઇમરજન્સી કામ અર્થે બોટાદ જવાનો આ જ મુખ્ય રસ્તો હોવાથી જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે. ખૂબ જ ગંભીર છે. ખાસ કરીને ખેડૂતો માટે બહુ મોટો પ્રશ્ન છે. જાજી જમીન નિંગાળાની અહીંયા રેલવે વટીને દરેડ રોડ જ આવેલી છે, તો દરેડવાળા, મિલાણાવાળા, શાળાવાળા તમામ લોકોને ખૂબ જ પ્રશ્ન છે અહીંયા હાલાકી. ઘણા સમયથી લોકો હેરાન થાય છે અને અંદર મોટા ભૂવા પડી ગયા છે. ડિલિવરીના કેસ કેવું હોય, દવાખાને જવું હોય તો બોટાદ અમારે નજીક થાય છે, તો લોકોને ફરીને જવું પડે, બહુ મુશ્કેલી છે. ઘણા સમયથી આ રસ્તો રિપેરિંગ કરવા માટે ઘણી માંગણીઓ કરી છે, છતાં રસ્તો રિપેર નથી થયો. વિનંતીઓ તંત્રના બહેરા કાને નથી સંભળાતી. દર વર્ષની સમસ્યા એક, સમાધાન એમનું એમ. રોડનું રિપેરિંગ ત્વરિત કરવા ગ્રામજનોની માંગ. નિંગાળા ગામની સમસ્યા કોઈ નવી નથી. આ સમસ્યા ખૂબ જ જૂની છે અને અનેકવાર સરકારમાં રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી સાંભળવામાં નથી આવતી. રોડનું રિપેરિંગ તાત્કાલિક કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે, કારણ કે ઇમરજન્સીના સમયે પડતી હાલાકીથી હવે ગામના લોકો કંટાળી ગયા છે. ખાસ તો આજુબાજુના ગામડાના લોકોને જ્યારે બોટાદ તરફ જવાનું થાય ત્યારે આ મુખ્ય રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ રોડ અને રસ્તાનું સમારકામ અનેક રજૂઆતો બાદ પણ થઈ શકતું નથી. દવાખાનાનો મેન પ્રશ્ન છે. અમારી કરતા આજુબાજુના ગામડાવાળાને, દરેડને ને એને એ બધાને જવું હોય તો અહીંથી જ બોટાદ જવાય છે, તો અહીંયા નાળાનો પુલ અટકાવ્યા પછી કઈ સામું જોતા નથી કોઈ. એ તો રજૂઆત કરે જ છે, ભાવેશભાઈ કીધું એમ, પણ કોઈ સામું જોવું પડે ને. રજૂઆત તો એની ચાલુ જ છે. ક્યારે થશે રોડનું રિપેરિંગ કામ?
આસપાસના લોકો નોકરી અને ધંધા અર્થે બોટાદ વારંવાર જતા આવતા હોય છે, તો બીજી તરફ રાત્રિના અંધકારમાં કેટલીક વખત નદીનો પ્રવાહ તેજ હોવાના કારણે રસ્તો પાર કરવો ઘણો જ મુશ્કેલ બનતો હોય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, નિંગાણા ગામ, બોટાદ. આજના સમયની ગંભીર સમસ્યા જળ છે. જળ વિના જીવન અસંભવ છે, ત્યારે ધાંગધ્રામાં આવેલી ગોકુલ સોસાયટીમાં રહીશોએ જળ એ જીવનના સૂત્રને સાર્થક બનાવ્યું છે. જળ એ જીવન, જળ વિના જીવન અસંભવ. જળ બચાવો, જીવન બચાવો. પાણીની એક એક બૂંદ છે જરૂરી. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ અને બગાડ પણ વધ્યો છે. પરિણામે શુદ્ધ પીવાલાયક પાણીનો જથ્થો પેટાળમાં પણ ખૂટવા લાગ્યો છે, જેથી ચોમાસાના પાણીના સંગ્રહ માટે સમગ્રદર્શી અભિગમ ઊભો કરવો જોઈએ. ત્યારે આ અભિયાન ગોકુલ સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. સોસાયટીમાં રહેતા પરિવારો દ્વારા છેલ્લા 12 વર્ષથી વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જેને લઈને તેમણે કોઈ પણ પ્રકારની પાણીની તકલીફ નથી પડતી. અમે આવો વિચાર કર્યો કે ટાંકો બનાવી આવો. બધા સોસાયટી વાળા મળીને વિચાર કર્યો અને અમે ભેગા મળી અને ટાંકો બનાવ્યો. અને જ્યારથી આ વરસાદનું પાણી પીછી ત્યારથી ખરેખર તંદુરસ્તી સારી રહે છે. અને પગની તકલીફ થતી હતી, પગના દુખાવા થતા હતા, એમાં પણ ઘણો બધો ફાયદો થયો છે. વરસાદના પાણીનો સંગ્રહ કરવાથી સોસાયટીમાં ઉનાળામાં પડતી પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે. આ ઉપરાંત જન્ય રોગ જેવા કે સાંધાના દુખાવા, પથરી જેવા રોગ પણ નથી થતા. સોસાયટીમાં રહેતા બધા ઘરની અંદર 12,000 થી 15,000 લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવ્યા છે, જેમાં વરસાદની સિઝનમાં ધાબા ઉપર પડેલ વરસાદનું પાણી ડાયરેક્ટ અંડરગ્રાઉન્ડ ટાંકામાં સંગ્રહ થાય અને જરૂર હોય ત્યારે તે પાણી વાપરી શકાય. 12 વર્ષથી અમે આ પીવાના પાણીના ટાંકા બનાવેલા છે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીએ છીએ, જેનાથી ખૂબ જ ફાયદો થાય છે. પહેલું તો વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો શરીરને ખૂબ જ ફાયદો થાય છે કે શરીરના જે અમુક પ્રકારના રોગો છે, જે શરીરના સાંધાના દુખાવા છે, આ તે B12ની ખામી છે, એમાં ઘણો બધો ફાયદો થાય છે. અને આ ઉપરાંત ક્યાંય ઉનાળામાં ખાસ કરીને પીવાના પાણીની બહુ તકલીફ પડે કે પાણી બહાર ભરવા જવું પડે, આ તે, તો એનાથી છુટકારો મળી જાય કે પાણીની ક્યારેય તકલીફ પડતી નથી. કુદરત તરફથી મળતું ભેટ સ્વરૂપનું વરસાદી પાણીનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરી તેની યોગ્ય માવજત ગોકુલ સોસાયટી દ્વારા કરવામાં આવી રહી છે, જેને લઈને જળ સંકટનો પ્રશ્ન ગોકુલ સોસાયટીએ હલ કરી નાખ્યો છે. સચિન પીઠવા સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર. આગળ વાત કોરોનાની. કોરોનાએ માનવ ઇતિહાસમાં સૌથી કારમોઘા કર્યો છે. સૌ કોઈની આર્થિક વ્યવસ્થા છિન્નભિન્ન થઈ ગઈ છે. કેટલાય લોકો પોતાની આવડતથી અલગ કામ કરવા મજબૂર છે. આજે વાત કરવી છે આવા જ એક આર્ટિસ્ટની. કોરોનાએ જિંદગી કરી અપસાઇડ ડાઉન. ડ્રમનો નથી તાલ, રોજગાર વિના બેહાલ. આર્ટિસ્ટની જિંદગીમાં કોરોનાનો ટ્વિસ્ટ. જિંદગી આ હદે અપસાઇડ ડાઉન થઈ જશે એવું કદાચ કોઈએ ક્યારેય નહીં વિચાર્યું હોય. અમદાવાદના એક આર્ટિસ્ટની જિંદગીમાં પણ કોરોનાએ એવો તો ટ્વિસ્ટ લાવી દીધો કે આર્ટિસ્ટ હવે ચા વેચવા મજબૂર છે. ડ્રમ પર પોતાની બીટ સાથે તાલ રેલાવતા હાથ હવે ચાને ઉકાળવા માટે ચમચો ફેરવતા જોવા મળી રહ્યા છે. કોરોના અગાઉ આ જ હાથ ડ્રમ પર તેજ તર્રાર ઝડપે ફરતા અને લયતાલનો જાદુ સર્જતા, પણ મહામારીએ એ જ તેજ તર્રાર ઝડપથી આ કલાકારની જિંદગીને કશ્મકશમાં મૂકી દીધી. હું છેલ્લા 20 વર્ષથી
સંગીત સાથે સંકળાયેલો છું. સંગીતમાં હું ડ્રમ પ્લે કરું છું. હું અમદાવાદ શહેર મણિનગર વિસ્તારમાં રહું છું. આ કોરોનાની મહામારી કારણે સંગીતનો ધંધો પડી ભાંગ્યો છે. ક્યારે શરૂ થશે અને ક્યારે થવાનું છે કોઈ જાણ નથી. એટલે મેં છેલ્લા અઢી મહિનાથી ચાની કિટલી શરૂ કરી છે. કેમ કે ઘરનું ગુજારણ કરવા માટે, ઘર ચલાવવા માટે કંઈક તો વેપાર કરવો જોઈએ, એટલે મેં ચાનો વેપાર કર્યો છે. એક સમય હતો જ્યારે જયેશ બાગડીના ડ્રમના બીટ્સ માટે તેમનો સંપર્ક ન માત્ર ગુજરાત પણ દેશભરમાં કરાતો. આજે ચા વેચીને જયેશભાઈ દિવસના 250 રૂપિયા કમાઈ રહ્યા છે. દીકરો એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે, ત્યારે આટલી રકમમાંથી ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે. જો કે જયેશભાઈ પાસેથી એ શીખ ચોક્કસ લેવી જોઈએ કે જિંદગી ગમે તેવી કરવટ લે, લડત આપવા એક મનુષ્યએ હંમેશા તૈયાર રહેવું જોઈએ. કોરોના મહામારીએ તમામ જે વ્યવસાય છે, રોજગાર છે, તેને ભરડામાં લઈ લીધા છે, પરંતુ હજી સુધી જે ધંધા રોજગાર છે તે ધીમે ધીમે શરૂ થઈ જવા પામ્યા છે. પરંતુ હજી એવા કેટલાક વ્યવસાયો છે જે હજી સુધી શરૂ નહીં થયા. તે છે ઓર્કેસ્ટ્રા. જ્યારે લગ્ન પ્રસંગ કે બર્થડે પાર્ટી કે પછી સામાજિક પ્રસંગ કે પછી નવરાત્રિમાં જે ઓર્કેસ્ટ્રાનો જે વ્યવસાય હોય છે તે હજી સુધી શરૂ નહીં થયો. તેનું કારણ છે કે કોરોના મહામારીને કારણે લોકો જે તમામ જે પ્રસંગ છે તે કરવાનું ટાળી રહ્યા છે. જેથી અમદાવાદના જાણીતા એક ઓર્કેસ્ટ્રાનો એક વ્યવસાય છે, તેમાં જે ડ્રમર વગાડવાનો જે વ્યવસાય છે, તેમાં જે ડ્રમર વગાડે છે તેમને હાલ કોરોનાની કારમી પરિસ્થિતિથી કંટાળીને છેલ્લા અઢી મહિનાથી જે ચાનો વ્યવસાય છે તે શરૂ કર્યો છે. તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે જે રીતે આજે જયેશભાઈ છે તેમને કોરોના મહામારીના કારણે ધંધો રોજગાર જે ઠપ થઈ ગયો છે તેના કારણે પોતાનું ગુજરાન ચલાવવા માટે તેમને જે ચાનો વ્યવસાય છે તે શરૂ કર્યો છે. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ 8ના ટકોરેમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.